નંબર 5 સૂચન. સૂચન કરવું સહેલું છે, પરંતુ કોઈનું સૂચન સાંભળવું ને સ્વીકારવું મુશ્કેલ ને મુશ્કેલ છે. શિખામણ આપતા બધાને આવડે છે. નાનાને પણ આવડે છે, મોટાને પણ આવડે છે, સાસુને પણ આવડે છે, વહુને પણ આવડે છે, દેરાણાને પણ આવડે છે, જેઠાણાને પણ આવડે છે, શેઠને પણ આવડે છે, નોકરને પણ આવડે છે. અરે ગુરુને પણ આવડે છે અને શિષ્યને પણ શિખામણ દેતા તો આવડે ને આવડે છે. પરંતુ આ કાળમાં શિખામણ સાંભળનારની બલિહારી છે. પ્રાય કરીને સલાહ, સૂચના, શિખામણ કોઈને સાંભળવી પ્રિય નથી, સમજવી અપ્રિય છે. સ્વીકારવાની વાત તો બહુ દૂર રહી છે. આ કાળના જીવો પ્રાય કરીને પાત્રતા ગુમાવી બેઠેલા છે, પાત્રતામાં હારી ગયા છે. ઘર આજે બળી રહ્યા છે. કુટુંબે કુટુંબ, પરિવારે પરિવાર, જ્ઞાતિએ જ્ઞાતિ આજે જીવતી સળગી રહી છે. એની પાછળનું પ્રાય કરીને બીજું કોઈ કારણ નથી. સૌને સલાહ, સૂચના, શિખામણ દેતા આવડે છે, દેવી છે, પરંતુ કોઈને લેવી નથી. આગમના પાના ખોલો તો ખબર પડે. ગોશાલક જેવા ગોશાલકે તેજોલેસા પરમાત્મા મહાવીર પ્રત્યે છોડી છે. પરમાત્મા મહાવીરે ન સ્વીકારી તો ગોશાલક જીવતો બળી રહ્યો છે. આજે ઘરની અંદર સાસુ જેવા સાસુ વહુને શિખામણ આપવા જાય છે, સલાહ આપવા જાય છે, સૂચન આપવા જાય છે. પ્રાય કરીને વહુ સ્વીકારવા તૈયાર નથી તો સાસુને બળવાનો સમય આવી જાય છે. જેઠાણી જો દેરાણીને સલાહ, સૂચના, શિખામણ આપે છે, દેરાણી સ્વીકારતા નથી તો જેઠાણીને જીવતા બળવું પડે છે. નણંદ ભાજઈને દાહી સલાહ રોજ આપ્યા કરે. ભજાઈ સાંભળવા કે સ્વીકારવા તૈયાર નથી તો નણંદ અને ભજાઈનું જીવન જીવતું બળતું જોવા મળે છે, હળગતું જોવા મળે છે. આ બાબતમાં આગમકારો લખે છે, અપૂછ્ય ન ભાષે જા. કોઈ આપણા પાસે શિખામણ માગી નથી તો આપણે દેવાની જરૂરત નથી. કોઈએ સલાહ આપણી લેવા તૈયાર થયા નથી. કોઈ વ્યક્તિ આપણી સલાહ લેવા તૈયાર થયા નથી તો આપણે દેવાની કોઈ જરૂર નથી. મનસ્વી જીવન જીવનારા આત્માઓ શિખામણ લેવા તૈયાર નથી, દેવા તૈયાર છે. સલાહ, સૂચના સાંભળવા તૈયાર નથી, સંભળાવવા તૈયાર છે. માટે પોતે સળગે છે અને બધાને સળગાવે છે. મર્યાદા ધર્મનું પાલન કરનાર જીવાત્માને શિખામણ લેવી ગમે છે, દેવી ગમતી નથી. મનસ્વી રીતે જીવન જીવનારને શિખામણ દેવી ગમે છે, લેવી ગમતી નથી. આ કળિયુગના કાળના પ્રવાહને સમજીને જે જીવાત્મા સ્વીકારી મૌની બનીને જીવન જીવશે એ આ ભવ પણ સુખી, પરભવ પણ સુખી, ભવ સુખી થશે. બસ આજે આટલું જ.